આજે આપણે બાળકોની ફેવરેટ સ્ટફ્ડ ચીઝી ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ અને એ પણ ગાર્લિક વિનાની. આજે આપણે જૈન અને સ્વામિનારાયણ સ્પેશિયલ બનાવવાના છીએ. તેમાં કાંદા અને લસણ બંનેનો ઉપયોગ નથી કરવાનો. તેના માટે અડધો કપ આપણે એકદમ નવસેકું ગરમ પાણી લેવાનું છે. વધારે ગરમ પાણી નથી લેવાનું. પછી આપણે તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને ખાંડ એકદમ ઓગાળી લેવાની છે. ખાંડ ઓગળી જાય પછી આપણે તેમાં 2 ચમચી ડ્રાય ઈસ્ટ લેવાનું છે. પછી ઈસ્ટને આપણે આ રીતે એકવાર મિક્સ કરીને તેને ઢાંકીને આપણે અડધો કલાક રહેવા દેવાનું છે, જેથી અડધો કલાક પછી તેનું સરસ ફર્મેન્ટેશન થઈ જશે. આ રીતે ઈસ્ટ એકદમ ફૂલાઈ જાય તો જ યુઝ કરવાનું. જો ઈસ્ટ તમારું ન ફૂલાતું હોય તો એનો ઉપયોગ નહીં કરવાનો. પછી આપણે 1 કપ મેંદો લેવાનો છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 2 ચમચી મિલ્ક પાવડર એડ કરવાનો છે અને આપણે જે ઈસ્ટવાળું પાણી બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે અને પહેલાં તેને સારી રીતે મિક્સ કરી લઈએ. પછી જો જરૂર લાગે તો પાણી યુઝ કરતું જવાનું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. આ રીતે આપણે લોટને એકદમ સોફ્ટ બાંધવાનો છે, લોટ કઠણ બાંધવાનો નથી. હવે આપણે તેને પ્લેટફોર્મ ઉપર જ થોડું તેલ નાખીને તેને સારી રીતે મસળવાનો છે. તેને લગભગ 5 થી 7 મિનિટ સુધી મસળવાનો છે આ લોટને આપણે. તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે જ્યાં સુધી લોટ એકદમ ચીકણો ન થઈ જાય ત્યાં સુધી તેને મસળી લેવાનો અને લોટ આપણો પરફેક્ટ છે કે નહીં એ જોવા માટે આ રીતે લોટને સ્ટ્રેચ કરવાનો અને ફાટે નહીં, એટલે લોટ આપણો પરફેક્ટ થઈ ગયો છે. પછી આપણે બાઉલમાં તેલ લગાવીને લોટને 2 કલાક સુધી ઢાંકીને મૂકી દેવાનો છે. 2 કલાક પછી જોઈએ તો લોટ આપણો જે હતો તેનો ડબલ થઈ જશે એકદમ ફૂલાઈને. પછી આપણે લોટને બહાર કાઢી લઈએ. પછી લોટને આપણે નીચે જ આપણે પ્લેટફોર્મ પર જ આપણે કટ કરવાનો છે. તમે થાળીમાં પણ રાખી શકો છો. હવે આપણે તેના 4 ભાગ કરી લેવાના છે. આ રીતે આપણે 4 ભાગ એક સરખા કરી લેવાના છે. પછી આપણે તેને આ રીતે અંદરની સાઈડ વાળતું જવાનું છે, જેથી ઉપરની સાઈડ એકદમ સરસ રહે અને અંદરની સાઈડ પણ પેક થઈ જાય. આ રીતે પેક કરી દેવાનું છે અને આ રીતે આપણે 4 ગોળાને વાળી લઈએ અને સાઈડમાં થાળીમાં મૂકી દઈએ. પછી આપણે તેનો સોસ તૈયાર કરવાનો છે. તો સોસ તમે અહીંયા પીઝા સોસ જે તૈયાર આવે એ પણ લઈ શકો છો અને આ રીતે બનાવીને પણ લઈ શકો છો. તો અહીંયા આપણે 4 ચમચી ટોમેટો સોસ લીધો છે અને 1 ચમચી ચીલી સોસ લીધો છે. પછી તેમાં 1 ચમચી ઓરેગાનો અને અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરવાનો છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે સોસ પણ તૈયાર થઈ ગયો છે તો સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે બટર તૈયાર કરી લઈએ. તો તેના માટે 3 થી 4 ચમચી જેટલું આ રીતે બટર લઈ લેવાનું છે. સોલ્ટેડ બટર છે. પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દેવાનો. હવે તમે લસણ ખાતા હોય તો અહીંયા તમારે લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની. પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે બટર આપણું તૈયાર થઈ ગયું છે. તો બટરને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો અડધો કપ બાફેલી સ્વીટકોર્ન છે, અડધો કપ જેટલા કેપ્સિકમ એકદમ ઝીણા સમારીને લીધા છે અને 1 લીલું મરચું લીધું છે. પછી તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેવાના, 1 ચમચી ઓરેગાનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ. પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દેવાનો છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. પછી તેમાં 2 ક્યુબ ચીઝની એડ કરવાની છે. મેં અહીંયા પ્રોસેસ ચીઝ જ લીધું છે. અત્યારે આપણે એ જ લેવાનું છે. પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે આપણું સ્ટફિંગ પણ મિક્સ થઈ ગયું છે તો તેને હવે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે લોટમાંથી રોટલી જેવું પહેલાં બનાવી લઈએ. આ રોટલી આપણે એકદમ જાડી પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી રાખવાની, મીડિયમ થીક રાખીએ. પછી આપણે જે સોસ બનાવીને રાખ્યો હતો એ આપણે લગાવી દેવાનો છે. સોસ આ રીતે સારી રીતે બધી સાઈડ સ્પ્રેડ થઈ જવો જોઈએ. પછી એક સાઈડ આપણે સ્ટફિંગ ભરવાનું છે. સ્ટફિંગ આપણે હાફમાં જ કરવાનું છે, એટલે એક સાઈડ જ આપણે પાથરશું. પછી તેમાં થોડું મોઝરેલા ચીઝ એડ કરી દઈએ. તમારે અહીંયા મોઝરેલા ચીઝ એડ ન કરવું હોય તો પ્રોસેસ ચીઝ પણ એડ કરી શકો છો. પછી તેને આપણે સારી રીતે ફોલ્ડ કરી દઈએ અને કિનારી તેની સારી રીતે વાળી દેવાની છે. પછી આપણે જે બટર બનાવ્યું હતું એ આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે.
બટર આપણું બધી સાઈડ લાગી જવું જોઈએ એ પ્રમાણે લગાવવાનું. પછી તેમાં ઉપરથી આ રીતે આપણે કટ લગાવી દેવાના છે, જેથી આપણી ગાર્લિક બ્રેડ ખૂબ સરસ એવી અંદરથી પણ ચડી જાય. હવે આપણે એક પેન લઈ લેવાનું છે અને પેનમાં આપણે જે બટર તૈયાર કર્યું હતું એ લગાવી દઈએ અને આપણી જે બ્રેડ તૈયાર કરી છે એ મૂકી દેવાની અને તેને સ્લો ફ્લેમ પર ચડવા દેવાની છે. આ રીતે ઢાંકીને બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન રંગની શેકી લઈએ. તમે ઓવનમાં પણ શેકી શકો છો. આ રીતે તમારે જેટલી ક્રિસ્પી કરવી હોય એ પ્રમાણે તમારે શેકી લેવાની. તો ગાર્લિક બ્રેડ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લઈએ. આ રીતે મેં 2 ગાર્લિક બ્રેડ તૈયાર કરી લીધી છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને વધારે પસંદ આવે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આપણે તેને હવે કટ કરી લઈએ. અંદરથી જોઈએ તો એકદમ સરસ ચીઝવાળી અને એકદમ સરસ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ચીઝી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે.